નમસ્કાર શ્રોતા મિત્રો, દર્શક મિત્રો, દિન વિશેષ શ્રાવ્ય કાર્યક્રમ એટલે કે આપણી આ YouTube ચેનલમાં આપ સૌનું હું મુકેશ ધારૈયા સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આજે આખું એ વિશ્વ, માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ એક વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને યાદ કરે છે. ત્યારે આવો આપણે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એક મહાનુભાવ સાથે એમના વિશેની વાતચીત આપણે આજે કરવી છે. અને એ માટે એક વિશિષ્ટ પ્રતિભા આપણી સાથે આજે ઉપસ્થિત છે. તેઓ છે ભાવનગરના ડોક્ટર મહેશભાઈ દાફડા. નમસ્કાર દાફડા સાહેબ. નમસ્કાર. નમસ્કાર. ડોક્ટર દાફડા સાહેબ, સૌ પ્રથમ તો અમારા આ દિન વિશેષ શ્રાવ્ય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ધન્યવાદ. આપને મારે પૂછવું છે સાહેબ કે આપની પ્રવૃત્તિ અને આપ શું કરો છો એમના વિશે આપનો ટૂંકો પરિચય શ્રોતા મિત્રોને, દર્શક મિત્રોને આપશો. હું ભાવનગરની સૌથી પ્રતિષ્ઠિત એવી સનાતન ધર્મ હાઈસ્કૂલ, જેણે શિક્ષણ ક્ષેત્રે 114 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યાં હું એક કર્મયોગી તરીકે હું મારી સેવા આપું છું અને વિદ્યાર્થીઓને હું વિદ્યાભ્યાસ કરાવી રહ્યો છું. શિક્ષણની સાથે સાથે આપના કોઈ શોખ? શિક્ષક એટલે સર્વ રસ ધરાવતો એક શિક્ષક. હું બાળકોની સાથે, મારા વિદ્યાર્થીઓ સાથે થોડું હું ગાયનનું કામ કરું, સંગીતનું પણ કામ કરી શકું, ચિત્રો વિશે પણ વાત કરી શકું, ચિત્રો દોરું પણ ખરો. સૌથી મારો વિશેષ રસનો વિષય હોય તો એ ભણાવવું, વાંચવું અને લખવું. આ મારો સવિશેષ ચિંતનનો વિષય મારો વિશેષ રહ્યો છે. તો આપનો આ ટૂંકો પરિચય જાણીને આનંદ થયો કે આપ એક ઉત્તમ અધ્યાપક છો અને આપ લેખન ક્ષેત્રે પણ રસ ધરાવો છો અને એ ક્ષેત્રમાં પણ આપે કામ કર્યું છે, તો એમના વિશે પણ થોડી વાત કરશો. બાળકોને ભણાવતા ક્યારેક સમય મળે એટલે કલમ પકડી અને જે કાંઈ મારા વિચારો છે એ હું કલમ મારફત પુસ્તકમાં ઢાળું છું. વાહ. 2014 ની અંદર મારા 4 પુસ્તકો લોકાર્પણ કર્યા, જેમાં મારો વાર્તા સંગ્રહ કડવા ઘૂંટડા અને શિક્ષણ સાથે જ્યારે નાતો બંધાયો છે ત્યારે શિક્ષણની ભૂગોળ એવું એક મારું પુસ્તક પ્રગટ થયું. એક દલિત સાહિત્ય સંજ્ઞા, ઉદ્ભવ અને વિકાસ એ મારું ત્રીજું પુસ્તક અને ચોથું પુસ્તક એટલે યુગ પુરુષ ડોક્ટર ભીમરાવ આંબેડકર. આ 4 પુસ્તકોનું લોકાર્પણ 2014 માં કર્યું અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે હમણાં તાજેતરમાં જ એટલે 31મી માર્ચે બીજા 4 પુસ્તકો હું સાહિત્ય જગતને, વાચક જગતને હું આપી શક્યો છું. એ પૈકીનું મારું એક પુસ્તક વાર્તા સંગ્રહ છે આંસુના તોરણ. એક પુસ્તક છે એ દલિત સમુદાયનો વિકાસ, અવરોધો અને ઉપાયો, એ પુસ્તક છે. એક મારું પુસ્તક છે અધૂરા ઓરતા, એ મારી નવલકથા છે. અને એક ઓળખ નામનું એકોક્તિ સંગ્રહ હું પ્રકાશિત કરી ચૂક્યો છું. વાહ. આપે લેખન કાર્ય પણ કર્યું છે અને આપ એક વિચારક પણ છો અને આપનું અધ્યયન પણ ઊંડું છે. તો આજે આપણે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે મારે આપને પૂછવું છે કે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરનું આખું એ જીવન એ માત્ર કોઈ એક સમુદાય માટે વ્યતીત નથી થયું, પણ એ રાષ્ટ્ર નેતા હતા. તો એ અંગે દર્શક મિત્રોને, શ્રોતા મિત્રોને થોડી વિગતે વાત કરશો? મને આ પ્રશ્ન એ ઘણા વર્ષોથી જ્યારથી હું સમજતો થયો છું, આપનો પ્રશ્ન એ કદાચ મને એવું લાગે છે કે મારા હૃદયનો પ્રશ્ન જ આપની જીવા થકી બહાર આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ તો એક યુગ પુરુષ હતા. એના કોઈ સમાજ, કોઈ વ્યક્તિઓ સાથે જોડી દેવો, કોઈ સમુદાય સાથે જોડી દેવો, એ તો ખરેખર એની પ્રતિભાનું એક અપમાન સમાન ગણાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના એવા અનેક ઉદાહરણો આપી શકું કે જેણે રાષ્ટ્ર લેવલના કાર્યો કર્યા છે. અત્યારે પ્રસંગ આપણે યાદ કરીએ કે જે 1942 ની જ્યારે સમગ્ર ભારતની અંદર ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો આંદોલન ચાલી રહ્યું હતું, એ સમયે સાહેબ હું આપણે વાત કરવા જઈ રહ્યો છું કે સમગ્ર દેશના પ્રથમ હરોળના નેતાઓ
જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે માત્ર આઝાદીનો પ્રશ્ન નહોતો, પણ ભારતના અંદરોના પ્રશ્નો પણ, જેમ કે ભારત પાકિસ્તાન અલગતા, એવા અનેક પ્રશ્નો ત્યાં દેશ ઘેરાયેલો હતો. એ સમયે સમગ્ર દેશનું સુકાન એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમાં હતું, એના હાથની અંદર હતું. ત્યારે કેટલાય દેશદ્રોહી તત્વોએ બાબા સાહેબના પ્રલોભન હતા. ત્યારે એ સમયે in 1942 બાબા સાહેબે એક જ લીટીમાં જવાબ આપ્યો હતો, I am first of Indian and I am the last of an Indian. હું પ્રથમ પણ ભારતીય છું અને મારા જીવનના અંતિમ શ્વાસ સુધી પણ ભારતીય છું. અને જેલવાસ જે ભોગવી રહ્યા હતા એવા નેતાઓને સંદેશો આપ્યો હતો બાબા સાહેબ આંબેડકરે કે જ્યાં સુધી આ દેશનું સુકાન મારા હાથમાં હશે ત્યાં સુધી આ દેશ ઉપર ઊની આંચ પણ નહીં આવવા દઉં અને કોઈ પણની બુરી નજર પણ આ દેશ પર પડવા નહીં દઉં. આ એક રાષ્ટ્રીય કાર્ય હતું. વાહ 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 સાહેબ. એ સિવાય 1923 ની અંદર જ્યારે આ દેશની અંદર વર્ડ હેસ્ટિંગ્સ, રોબર્ટ ક્લાઇવ, ડેલહાઉસી, વેલેસ્લી, આવા અનેક અંગ્રેજો ગવર્નર જ્યારે આ દેશની આર્થિક સંપત્તિને ઇંગ્લેન્ડ તરફ ઢસડી રહ્યા હતા. હવે એ સમય તો એવો હતો કે અંગ્રેજોની વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચારવો એ પણ દેશદ્રોહ સમાન ગણાતું. એવા સમયે આ દેશની સંપદા જ્યારે વિદેશ તરફ ઢસડાતી હતી એવા કપરા કાળે પણ આ દેશના અર્થશાસ્ત્રીઓ મૂંઝાયા હતા શું કરવું. એવા સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપીઝ નામનો એક મહાથીસીસ પ્રગટ કર્યો અને આ દેશની સંપત્તિ ઇંગ્લેન્ડમાં કેમ ઢસડાઈ જાય છે એ લોકોને દર્શાવ્યું, અર્થશાસ્ત્રીઓને બતાવ્યું અને આ દેશની સંપત્તિ આ દેશમાં કેવી રીતે ટકી છે એના ઉપાયો પણ બતાવ્યા અને દેશની કરોડો રૂપિયાની સંપત્તિ, અબજો રૂપિયાની સંપત્તિ દેશમાં કેવી રીતે ટકી રહે એના ખ્યાલો પણ ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપીઝમાં એને બતાવ્યા. આ પણ એક રાષ્ટ્રીય કાર્ય, મારા ખ્યાલથી આ પણ એક રાષ્ટ્રીય કાર્ય કહી શકાય. જરૂર. ત્રીજી વાત હું એ કહી શકું સાહેબ કે જ્યારે દેશ વિભાજનની વેળા નિશ્ચિત થઈ ત્યારે આ દેશની સંપત્તિ આ દેશમાં વધુ કેમ ટકી રહે એટલું જ નહીં પણ સહી સલામત રીતે મુસ્લિમ કોમ્યુનિટીઝ પાકિસ્તાનમાં કેવી રીતે જઈ શકે, સહી સલામત ત્યાંના લાહોર પ્રાંતથી, સિંધ પ્રાંતથી, ત્યાંથી ભારતમાં આવતા લોકો સહી સલામત કેવી રીતે હશે એમાં જો અહેમ ભૂમિકા જો કોઈની હોય તો એ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી. એ પણ આજે આ ઉલ્લેખને પાત્ર કરી શકું. પુના કરાર જે વસ્તુ બની ગાંધીજી સાથે, મહાત્મા ગાંધીજી સાથે, ત્યારે એ વખતે પણ ગાંધીજીએ એરોડા જેલમાં ઉપવાસ કર્યા અને ઉપવાસની અંદર એક તરફ આખા દેશના રાષ્ટ્રપિતા હતા અને બીજી તરફ બાબા સાહેબ આંબેડકરે જે અલગ મતાધિકારની માંગણી કરી હતી એ દલિત સમુદાય માટે હતી. તો એવા સમયે પણ રાષ્ટ્રપિતાના પ્રાણ બચાવવા માટે પોતાના દલિત સમાજના જે હક હિસ્સાઓ હતા જતા કર્યા અને રાષ્ટ્રપિતાના પ્રાણ બચાવ્યા. હું તો આને પણ એક રાષ્ટ્રીય કાર્ય જ ગણી શકું છું. હિન્દુ કોડ બિલની જો વાત કરીએ તો આ દેશની કોઈ એક કોમ્યુનિટીની મહિલા માટેની વાત ન હતી, આખા ભારત દેશના મહિલાનો ઉત્કર્ષ માટેની વાત હતી. એવા સમયે પણ જ્યારે એ હિન્દુ કોડ બિલ વિરુદ્ધ જ્યારે નારાઓ લગાવવામાં દેશની અંદર સ્ત્રી હિતના કાર્યો થતા હતા એના માટે આંબેડકરે ખૂબ જહેમત હિન્દુ કોડ બિલ પસાર કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. પણ આખા દેશની અંદર એના જુદી વ્યાખ્યાથી જોવામાં આવ્યું કે હિન્દુ કોડ બિલ આવશે તો વર્ણસંકરતા આવશે, આવું થશે, દેશની સંસ્કૃતિ નષ્ટ થશે, આવી એવી વાતો આવી. દેશના 5% બુદ્ધિજીવીઓ સમજતા હતા કે આ હિન્દુ કોડ બિલ એટલે એક નવા ઉગતા સૂર્યને પૂજવા જેવું કાર્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કર્યા. પણ 95% લોકો જેને સમજી નતા શકતા એવા લોકો એનો વિરોધ કર્યો. આફ્ટર ઓલ હિન્દુ કોડ બિલ પસાર ન થયું. એની વિરુદ્ધમાં એ સમયે તેઓએ કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપી અને દેશ માટે સૌથી મોટો ઉપકાર કર્યો કે જો આ દેશની સ્ત્રીઓ માટે, આ દેશની નારી માટે પણ જો કામ ન થતું હોય તો મારા કાયદા પ્રધાન રહેવાનો કોઈ અર્થ જ નથી. સાહેબ આવડું મોટું કાર્ય એ મારા ખ્યાલથી તો એક રાષ્ટ્રીય કાર્ય જ કહી શકાય. આવા તો અનેક કાર્યો, રિઝર્વ બેંકની સ્થાપના હોય, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ હોય, દામોદર વેલી હોય, આવી અનેક યોજનાઓ એ હું તો કહું છું કે રાષ્ટ્રીય કાર્ય જ કહી શકાય. આ કોઈ દલિત માટેનું કાર્ય ન હતું. આવા બધા રાષ્ટ્રીય કાર્યો ડોક્ટર બાબા સાહેબના આજે પણ આપણે યાદ કરી શકીએ એવા બધા કાર્યો આપણે કર્યા છે. હા, એટલે જ આ ભારત રત્ન ડોક્ટર ભીમરાવને નોલેજ ઓફ સિમ્બોલનું બિરુદ મળે. તો સાહેબ આપણે વાત આપે કરી કે એમની રાષ્ટ્રપ્રીતિ, દેશભક્તિ એ અદ્વિતીય હતી, શંકાને સ્થાન નથી. બીજો પ્રશ્ન મારે આપને એ કરવો છે, એમની ઉત્તમ વિદ્યાપ્રીતિ હતી અને દુનિયાએ
એમનાથી જાણકાર છે, તો એમની વિદ્યા પ્રીતિ વિશે અને એમની સાહિત્ય પ્રીતિ વિશે એમણે જે પ્રાપ્ત કરેલી લાયકાત એમના વિશે થોડીક વાત કરો. હું તો ત્યાં સુધી કહું છું કે આ લાયકાત કદાચ એના માટે બહુ સીમિત રહી ગઈ હશે. મને જો કોઈ વ્યાખ્યા કરવાનું કહે તો આંબેડકર પોતે જ એક હાલતી ચાલતી યુનિવર્સિટી કહી શકાય. કે એના જીવન પર્યંત છેલ્લો જ્યારે એનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હતો, જીવનનો અંતિમ તબક્કો, માનો કે 6 ડિસેમ્બર 1956 ની આપણે વાત કરીએ તો 5મી ડિસેમ્બરે મેં જે વાંચ્યું છે તે આપણે કહું, 5મી ડિસેમ્બરે એમનો જે સેવક નાનકચંદ હતું છે એ અને સુદામા એમનો રસોઈયો, ડોક્ટર બાબા સાહેબ પોતાના મેજ ઉપર અમુક પુસ્તકો ગોઠવવાનું કહે છે, પણ સુદામાને એવું કે જો ટેબલ ઉપર બાબા સાહેબનું જમવાનું લઈ જઈશ તો કદાચ બાબા સાહેબ ઓછું જમશે. એનો બાબા સાહેબ પ્રત્યેનો પ્રેમ સુદામા ગંગાવળે બાબા સાહેબને કે બાબા આપ જો આવો તો રસોડા સુધી આવો તો તમને વ્યવસ્થિત જમાડી શકું. એનો ઈરાદો એવો હતો કે બાબા સાહેબ ટેબલ ઉપર મગાવશે તો માત્ર થોડું જમશે, જો રસોડામાં આવશે તો વધારે જમશે, એનો એવો ઈરાદો. અને બાબા સાહેબ રસોડા સુધી જાય છે, ખભા પર નાનકચંદ રસોડાના ખભા પર હાથ મૂકે છે, એક ખભા પર સુદામા ગંગાવળે રસોડામાં થોડુંક જમે છે. પછી જ્યારે એની જિંદગીની છેલ્લી રાત 5મી ડિસેમ્બર, પછી જ્યારે રસોડામાંથી પોતાના ખંડ તરફ જાય છે ત્યારે એક નાના બાળકની માફક એની જે લાઇબ્રેરી છે એના પ્રત્યેક પુસ્તકોને એ સ્પર્શ કરતા કરતા એ પોતાના ભોજન ખંડથી પોતાના કક્ષ સુધી જ્યારે જતા હોય ત્યારે પોતાના પ્રત્યેક પુસ્તકને જાણે એને એક નાનક બાળકને માથા હાથ ફેરવતા હોય એવી રીતે પ્રત્યેક પુસ્તકને આમ સ્પર્શ કરતા ચલ કબીરા ડેરા, ચલ કબીરા ડેરા એવા ભજનોના શબ્દ ઉચ્ચારતા દરેક પુસ્તકના હાથ ફેરવતા એ પોતાના ખંડ તરફ જાય છે. એ એમની જિંદગીની છેલ્લી રાત. આ જ એનો સાચો પુસ્તક પ્રેમ તો દર્શાવાય છે કે આ જ એનો સાચો પુસ્તક પ્રેમ. એને કદાચ અંદાજ આવી ગયો છે કે મારી જિંદગીની આ છેલ્લી રાત છે, અને પ્રત્યેક પુસ્તક પર હાથ ફેરવતા એ જઈ અને એની જિંદગીની છેલ્લી રાત એટલે કે 5મી ડિસેમ્બર એ પોતાનો 6 ડિસેમ્બર પોતાનો વહેલી સવારે પ્રાણ ત્યજી દે છે. વાહ. તો સાહેબ એમણે ઉત્તમ પ્રકારના કેટલાય ગ્રંથોની રચના કરી છે, અને આજે ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એની નામના છે, એમની ગણના છે. હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર માત્ર સમાજ સેવક, માત્ર રાજકારણી નહીં, પણ એક સાચા અર્થમાં રાષ્ટ્રપુરુષ હતા, વિચાર પુરુષ હતા, નૃવંશ શાસ્ત્રી હતા, એ વાત સાચી. તો આ ઉપરાંત એમણે ધર્મ વિશે પણ ઊંડું ચિંતન મનન કર્યું છે. તો બાબા સાહેબના ધર્મ વિષયક વિચારો ઉપર આપ પ્રકાશ પાડશો? ચોક્કસ. હું તો એ પણ એક રાષ્ટ્રીય કાર્ય જ્યારે કે હું સમજી શક્યો છું, મારા વિચારો જ્યાં પહોંચ્યા છે, તો હું એમ કરી શકું કે બાબા સાહેબનું જીવનની સૌથી મહાન જો કોઈ કાર્ય હોય તો ધર્મ મંથનનું હતું. પણ એમાંય તમે ખૂબ ઊંડા વિચારથી તમે જુઓ તો એમાં પણ એને રાષ્ટ્રહિતને જોયું છે. બાબા સાહેબ જ્યારે ધર્મ મંથન કરતા હતા, વાત નીકળી ચૂકી હતી કે બાબા સાહેબ હિન્દુ ધર્મ છોડવાના છે, ત્યારે અનેક ધર્મના લોકો એને મળવા આવતા હતા. બાબા સાહેબે વિચાર્યું કે જો મિશનરીઝ ધર્મ હું અપનાવીશ તો કદાચ ફરીવાર પશ્ચિમી સંસ્કૃતિ આ દેશને કબજો જમાવશે, આ દેશની સંસ્કૃતિ નષ્ટ થશે. અનેક મિશનરીઓ એને સમજાવતા હતા કે ક્રિશ્ચિયન મિશનરી ધર્મ તમે અપનાવી લો, કેમ કે એ લોકોને ખ્યાલ હતો બાબા સાહેબની પાછળ લાખો ફોલોઅર્સ આ ધર્મ અંગીકાર કરવાના હતા. ત્યારે પણ બાબા સાહેબે ખૂબ ગહન અભ્યાસ કર્યો. ધર્મ ક્યારેય કોઈ નબળો હોતો નથી, એના ફોલોઅર્સ કેવા છે એ ખાસ એને પકડી પડ્યો. પણ ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા પહેલા વિચાર એટલા માટે કર્યો, ધર્મ તો ખૂબ સારો છે, પણ કાલાવારે મિશનરી ધર્મ અપનાવવા લાખો ફોલોઅર્સ થાય, ફરી પાછી પશ્ચિમી સંસ્કૃતિ આ દેશને એની સંસ્કૃતિ નાશ કરે એ તો ચાહતા નહોતા, એવું ઈચ્છતા નહોતા. ઇસ્લામિક ધર્મના લોકો પણ એને સમજાવવા આવ્યા હતા, પણ ફરી પાછું ઇસ્લામિક ધર્મ ભારત પાકિસ્તાનના ભાગલા તાજા જ હતા,
અનેક લોકોના સંહાર થયા હતા, દરેક લોકોના ખૂન રેલાયા હતા. વાહ. એટલે બાબા સાહેબે વિચાર્યું કે આ ધર્મ અંગીકાર કરવાથી ફરી પાછો એ ભડકો પ્રજ્વલિત થશે, એટલે એણે એ વિચારણા પર લગાવ્યું. એવા ઘણા બધા ધર્મગુરુઓ આવતા હતા. જૈન ધર્મગુરુ પ્રતિનિધિ પણ એનો છેલ્લે 1 થી 6 ડિસેમ્બર સુધીમાં એને પ્રતિનિધિ રૂપ પણ મળી ગયું હતું. પરંતુ બાબા સાહેબે ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને છેલ્લે એણે બૌદ્ધ ધર્મ પર મોહર એટલા માટે મારી કે મૂળ એ આ દેશનો ધર્મ છે. અને એ ધર્મથી એ ધર્મમાં એને એક સંદેશ લો, વ્યક્તિ માત્ર સમાન, માનવ માત્ર સમાન, અને એ ધર્મ અપનાવવાથી આ દેશને બીજું કોઈ નુકસાન નથી. મૂળ આ જ દેશનો ધર્મ છે. એટલે એણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એની અંદર પણ હું તમને એમ કહેવા માંગુ છું, એણે પણ એ ધર્મ અંગીકાર કરતા પહેલા રાષ્ટ્રહિત વિચાર્યું. રાષ્ટ્રની અંદર કોઈ મુશ્કેલી ન પડે, આ દેશનો નાગરિક કોઈ હેરાન ન થાય, એટલા માટે એણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું જીવન બૌદ્ધ તરીકે પૂર્ણ કર્યું. વાહ. સમતા, સમાનતા અને બંધુતા વાળો ધર્મ, બૌદ્ધ ધર્મ બાબા સાહેબે અંગીકાર કર્યો. આપણે ખૂબ સરસ વાત કરી. સાહેબ, બાબા સાહેબે ખૂબ સંઘર્ષો કર્યા છે, એ આપણે તો એમના વિશે ખૂબ જાણ્યું છે. તો એમના સંઘર્ષની ટૂંકમાં વાત કરશો કોઈ? એના બચપણની અંદર જ જ્યારે પોતાના ગામડે જતા હોય ત્યારે એક રેલ ફાટકથી તેઓ પોતાના ગામ જતા હોય. હવે નાનકડું એવું બાળક એના કોઈ ગાડામાં ન બેસવા દે અને એને ચાલતા આવવું પડે અને બેસવા ઈ શરતે દે, ગાડું એણે ચલાવી લેવાનું. હવે ઉનાળાના ધમધમતા તાપની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક ગાડામાં બેસે છે, ગાડું પોતે ચલાવે છે, ગાડો માલિક નીચે બેસે છે. વચ્ચે એને ખૂબ તરસ લાગે છે, ખૂબ તરસ લાગે છે. પણ એ ગાડાવાળાને કહે છે મને ખૂબ તરસ લાગી છે. ત્યારે એક વચ્ચે એક રસ્તાની અંદર એક પાણીનું હોટલ જેવું આવે છે. પણ પેલા ગાડાવાળો કહે છે કે તું તારી ઓરિજિનલ તું જાતિ બતાવી દઈશ તો આ તને પાણી આપશે નહીં. અને એ બાળ સ્વરૂપે પાણી પીવા જાય છે અને ત્યાં જ પેલો પૂછે છે અને બાબા સાહેબ પકડાઈ જાય છે. અને પછી જેને પીડાઓ થાય છે, દોડવું પડે છે, ભાગવું પડે છે, એકમાત્ર જ્ઞાતિના કારણે, તો એ ઘા એના હૃદય સુધી પહોંચી જાય છે. છૂતાછૂતના ભેદભાવ એ વખતે ખૂબ હતા. એને એમનો સામનો પણ એમણે કરવો પડ્યો છે, વિદ્યાર્થી જીવનમાં પણ કરેલો. અને એવા પણ કેટલાક પ્રસંગો છે અને સૌ જાણે છે, આપણા દર્શક મિત્રો, શ્રોતા મિત્રો. તો સાહેબ, એવા કેટલાક કરુણ પ્રસંગો પણ એમના જીવનમાં બન્યા છે કે એક તરફ દીકરાનું અવસાન થયું હોય છે અને બીજી તરફ બાબા સાહેબને અગત્યના કામે જવાનું હોય છે. તો એ પ્રસંગ વિશે શ્રોતા મિત્રોને થોડી વાત કરો. હા, એવો પણ એક જિંદગીમાં પ્રસંગ મેં સાંભળ્યો છે, વાંચ્યો છે કે જ્યારે એનો પુત્ર ગંગાધર એ મૃત્યુ પામે છે. મારા રમાબાઈ તો મુંબઈની બજારની અંદર બસ આવી રીતના છાણ પોદળા વીણી અને પોતાના પરિવારનું ઉર્જાન ચલાવે છે. પણ ગંગાધર જ્યારે મૃત્યુ પામે છે, એક બાજુ બાબા સાહેબના વિદેશ જવાના કાર્યક્રમો શરૂ હોય અને છેલ્લે ગંગાધર જ્યારે મૃત્યુ પામે છે ત્યારે રમાબાઈની એ જીદ કે બાબા એકવાર તમે આવી જાઓ. અને જ્યારે બાબા સાહેબ પોતાના રાજકોષમાંથી નવરાશ કાઢીને પોતાના પુત્ર પાસે આવે છે ત્યાં તો દીકરાને અને પોતાને જોજનોનું અંતર પડી જાય છે. ગંગાધર મૃત્યુ પામી જાય છે. અને એ પ્રસંગે સૌથી દુઃખદ બાબત એ છે કે પોતાનો દીકરો જ્યારે મૃત્યુ પામ્યો હોય અને જ્યારે એ આજુબાજુ બેસેલા માણસો એમ કહે છે બાબા સાહેબ હવે કંઈક આપણે દફન ક્રિયાની વિધિ કરીએ. અને ત્યારે બાબા સાહેબ ફરીવાર રડવા લાગે છે. હું એમ કહું છું આ વિશ્વ વિભૂતિ, ભારત દેશના મહાન વિશ્વ નાયક, અને જ્યારે બીજી વાર કફનની વાત આવે છે ત્યારે એ બાબા સાહેબ રડવા લાગે છે. અને ત્યારે એ લોકોને પ્રતીત થાય છે, રમાબાઈને પ્રતીતિ થાય છે બાબા સાહેબ આના ખીચામાં દીકરાના કફનના પણ પૈસા નથી. એણે જે કાંઈ કર્યું છે એ દેશ માટે કુરબાન કર્યું છે. ઘર માટે એક રૂપિયો કફન માટે પણ પૈસા નથી હોતા. આવી ભયાનક દુઃખદ ઘટના આનાથી વિશેષ કઈ હોઈ શકે કે એક બાપ પાસે, અને એ આવા બાપ પાસે કે પોતાના દીકરાના કફનના પણ પૈસા ન હોય તો એ વેદના કેવી હશે? એ માત્ર કલ્પના કરીએ તો પણ આપણને રડી જવાય એવા વેદક દ્રશ્યો સર્જાયા હશે એમ હું આપને જણાવું છું. નાની વયે અવસાન થયું, તેમની નાની વય હતી અને માતાનું અવસાન થયું 6 વર્ષની કુમળી વયે. એ પછી સંઘર્ષો શરૂ થયા અને પરિવાર પણ મોટો એટલે જમવામાં પણ ખૂબ મુશ્કેલી પડેલી અને ક્યારેક ભૂખ્યા પણ રહેવું પડે. એ રીતે વિદેશમાં પણ તેઓ ગયેલા અને ત્યાં પણ
વિદ્યાપ્રીતિને કારણે પુસ્તકો ખરીદે હા. પણ એક સમયનું જમવાનું ન મળે તો ચાલશે, આવા વિચારોવાળા બાબા સાહેબના જીવનમાં હંમેશા સંઘર્ષ રહ્યો છે, કરુણા રહી છે. આ બધી આપણે વાત કરી છે. હવે મારે આપને સાહેબ એ પૂછવું છે કે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર, એમને બંધારણના ઘડવૈયા તરીકે આપણે સૌ જાણીએ છીએ, ઓળખીએ છીએ. તો એમણે બંધારણ રચવામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિમાયા એ પછીની એમની કામગીરી મહત્વની શું હતી અને કેટલો સમય લાગેલો, એમના વિશે થોડી વાત કરશો? બાબા સાહેબ એ કમિટીમાં આવવા માટે એને ખૂબ સંઘર્ષ કરેલો. બંધારણની જે કમિટી બની એની અંદર આવવા માટે પણ બાબા સાહેબે ખૂબ સંઘર્ષ કર્યો. અને એકવાર એમાં સ્થાન પ્રાપ્ત થયું પછી બાબા સાહેબે એના 7 સભ્યોની કમિટી હતી, પણ 7 સભ્યો પૈકી બાબા સાહેબ અધ્યક્ષ હતા. એ વાત બરાબર. પણ એ જે 7 સભ્યો હતા એમાંથી કોઈ પોતાના રાજકોષ કાર્યમાં બિલકુલ વ્યસ્ત હતા. 2 વ્યક્તિ એવી હતી કે જે દિલ્હીથી ખૂબ દૂર હતી. એકાદ વ્યક્તિ એવી હતી કે જે વિદેશમાં હતા. એકાદ વ્યક્તિ એવા હતા કે જે શારીરિક અશક્ત હતા. અને સંપૂર્ણ જવાબદારી, જેને કહેવાય ને સંપૂર્ણ જવાબદારી, અધ્યક્ષે પોતાના કમિટીના મેમ્બર પાસેથી કામ કરાવવાનું હોય, એના બદલે સંપૂર્ણ જવાબદારી, આખી જે ડ્રાફ્ટિંગ હતું એ બાબા સાહેબે પોતે જ કર્યું. ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એ આખું બંધારણ તૈયાર કર્યું અને આ દેશને અર્પણ કર્યું. તો આવું ઉત્તમ બંધારણ, વિશ્વનું એક ઉત્તમ જેને બંધારણ કહેવાય એવું બંધારણ ડોક્ટર ભીમરાવ આંબેડકર પાસેથી આપણને મળ્યું છે. એનો આપણને સૌને ગૌરવ છે, ગર્વ છે. તો સાહેબ, એમના જન્મની વાત, એમના નિર્વાણ દિનની વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. તેમ છતાં છેલ્લે એમના પરિવાર વિશે થોડી માહિતી શ્રોતા મિત્રોને આપશો? પરિવાર શબ્દ સાંભળતા જ મને એવું લાગે છે કે બાબા સાહેબ કોઈ 2-5 વ્યક્તિના પિતા કે કોઈ એવા ન હતા. એનો પરિવાર મારી દૃષ્ટિએ આખો દેશ એનો પરિવાર હતો. ખાસ કરીને શોષિતો પીડિતો એ એનો પરિવાર. આખા દેશના તમામ મહિલાઓ એનો પરિવાર. આ દેશનો ભૂખ્યો સૂતો તમામ બાળક એ એમનું સંતાન. તમારા દેશની અંદર કોઈ બાળક ભૂખથી સૂતો ન હોવો જોઈએ. મારા દેશનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. આ એનો એક પરિવાર ભાવના હતો. એટલે જ એના અંગત જે બાળકો હતા એને પોતાના આ પરિવારને સાચવવા માટે એનો પહેલો પરિવાર કુરબાન કરી દીધો છે. વાહ, ખૂબ સરસ વાત કરી આપે. વિશાળ પરિવાર, જેમ કહેવાય છે કે આ વિશ્વ એક પરિવાર છે. અને એ રીતે માત્ર કોઈ ખાસ સમુદાય, જ્ઞાતિ કે એમને પોતાનો પરિવાર ન માનતા, સમગ્ર જે લોકો વંચિતો છે, શોષિતો છે, પીડિતો છે અને આ દેશ આખોય મારો પરિવાર છે, આવી ભાવના જેમણે પોતાના જીવનમાં રાખેલી છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે આપણે આજે યાદ કરીએ છીએ ત્યારે એક નાનકડી જ લીટીમાં આપણે એમને આજે ભાવાંજલિ અર્પીએ કે કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, બંધારણ વાળો બાબો, બંધારણ વાળો. તો એવા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે આપે અમારા શ્રોતા મિત્રોને સરસ મજાની સરળ શૈલીમાં માહિતી આપી છે. એ બદલ ડોક્ટર દાફડા સાહેબ, દિન વિશેષ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર.